કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ગાંધીનગરની મુલાકાતે ગૃહમંત્રી અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ત્રાગડમાં મિલિયન માઇન્ડમ ટેક પાર્કનું ઉદ્ઘાટન કરશે। એનઆઈડી અમદાવાદ ગાંધીનગરના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે। ગાંધીનગર મનપાએ બનાવેલા નવા બગીચાનું અમિત શાહ લોકાર્પણ કરશે। ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। ગાંધીનગર મનપામાં પાણીની ટાંકી અને નર્મદા જળ વિતરણ પ્રણાલીનું ઉદ્ઘાટન કરશે। ગૃહમંત્રી અમિત શાહ એસટીપી પ્લાન્ટની મુલાકાત લઈ વૃક્ષારોપણ કરશે। યોગ સ્ટુડિયો, પુસ્તકાલય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ જાની। પાર્થ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। વિસ્તારપૂર્વક રૂપરેખા જણાવશો। જી વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગઈકાલે તેઓએ બેઠક યોજી હતી અને આ વિકાસના કામોની સમીક્ષા કરી હતી। ત્યારે આજે અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં લોકાર્પણ અને વિકાસના કાર્યોની ઝાંખી પૂરી પાડશે। મહત્વની વાત કરવામાં આવે તો અમિત શાહના કાર્યક્રમની વાત કરીએ તો ગણેશ હાઉસિંગ દ્વારા નવનિર્મિત મિલિયન માઇન્ડ ટેક પાર્કનું તેઓ ઉદઘાટન કરશે। ત્યારબાદ ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના એટલે કે એનઆઈડી અમદાવાદના ગાંધીનગરમાં ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે। સાથે જ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ચીરો ખાતે જે નવનિર્મિત બગીચા જી પાર્થ, માહિતી બદલ આભાર।